everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranita Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણે બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને આજે ફરીવાર તમને બધાને એક નવા લુક સાથે, કારણ કે આજે ફરી વખત કંઈક શુભ કાર્ય છે આજના દિવસે અને એ શું છે એ તમને આગળ વ્લોગમાં અમે જણાવતા જશું. અને ગઈકાલે તો જમવા ગયેલા અને ભરપેટ જમાઈ ગયું, તો હજી સુધી મોર્નિંગમાં ભૂખ નથી લાગી કારણ કે રાત્રે લેટ પણ એટલું થઈ ગયું હતું. અને મેઇન દુઃખની વાત એ કે રાતે અડધી રાત્રે મને અહીંયા કીડી કવડી ગઈ, તો અહીંયા બધું સોજી ગયું અને નિંદર મારી એટલી બગડી ગઈ એટલી હદે કે 3 વાગ્યાની કન્ટિન્યુઅસલી જાગતી હતી તે 4:30 સુધી. 4:30 જ્યારે બળતરા મટી ને તઈ મને ઊંઘ આવી. તો મોર્નિંગની સિચ્યુએશન તો કંઈક એવી થઈ ગઈ હતી મારી, જો કે નાઇટની સિચ્યુએશન. ત્યારે મોર્નિંગમાં ગરમા ગરમ એઝ યુઝ્યુઅલ બ્રેકફાસ્ટ બનાવી લઈએ ફટાફટ અને નાસ્તો વાસ્તો કરી લઈએ, 1 by 1 બધાને મળતા જઈએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. यहाँ पे अभी हमारे विशाल बैठ गए हैं. हेलो विशाल, गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય જય શ્રી કૃષ્ણ. બોલ બોલ. કેમ આજ પાછા તૈયાર થઈ ગયા છો? તું રેડી થઈ છો? તમારે થવું પડશે. એ વાત સાચી, કારણ કે આજે આપણે ઓફિસે જવાનું છે તો અને ઇન્ટરનો ખાસ મુહૂર્ત. હા, શુભ મુહૂર્ત કરવાનું હોય ને. ગમે એ વસ્તુ લે, નાની મોટી કોઈ બી, પણ એને શુભ મુહૂર્ત કરીને સ્ટાર્ટ કરો તો મંગલમય જ બધું કાર્ય થતું રહે. હાથે કરી નાખે એટલે જો એટલે આલે જ રાખશે તમારે બ્રેક. તમે કીધું હતું ને ઓલા દિવસે કે તારા દર્શકજી જોઈને તમારે બંધ થવાની સ્વિચ જ નથી. એટલે હવે એવું છે કે પછી તમારે પ્રિન્ટર ને બ્રેક જ નહીં લાગે. યસ, ત્યાં જો મસ્ત વિશાલ માટે બટકા વઘારી લીધા છે. આ વિશાલનો ડિપાર્ટમેન્ટ છે, આ મારો ડિપાર્ટમેન્ટ છે. મારા થોડાક વધારે ક્રિસ્પી છે, એના થોડાક નરમ છે, એટલે અમે એમ ડિપાર્ટમેન્ટ લઈ લીધા છે. સારું તે કીધું કે આડું તારા નકર લોકો કે એટલે બધી સાથે નહીં, આટલો ડિપાર્ટમેન્ટ મારો છે. અને બેના ચા દૂધે રેડી થઈ ગયા છે, તો આવી જ જાઓ બધા મોર્નિંગનો ગરમા ગરમ નાસ્તો કરવા. હા, બહુ મસ્ત વગેરે તું थैंक यू. और बैकग्राउंड देख के आप सब समझ गए होंगे या नहीं वो तो नहीं मालूम, लेकिन मैं आपको बता देती हूँ कि हम अभी पहुँच गए हैं ऑफिस पे, क्योंकि कल शायद जीजू के व्लॉग में आप सबने देखा होगा कि एक बड़ा सा बॉक्स लेके आए थे और बॉक्स के अंदर क्या था, ऑब्वियसली प्रिंटर. क्योंकि हमारा जो ओल्ड वाला प्रिंटर था वो मैं और विशाल 3 दिन पहले रख के आए थे उस हॉस्पिटल, लेकिन वहां से अभी बैड न्यूज आई है कि उन्हें हम नहीं बचा पाए. तो उस अंकल ने हमें उसका प्रिंटर दिया था यूज करने के लिए, तो फिर वो हमारा जो ओल्ड वाला साथीदार था उसे हम नहीं बचा पाए, तो अभी उसकी जगह अभी उसका नया એની લિમિટ પૂરી થઈ ગઈ છે. લિમિટ પૂરી થઈ ગઈ હતી. એટલે આને ઇન્સ્ટોલ કરી દઈએ આપણે. લીધું છે બ્રધર. હું પહેલા જોબ કરતી ને વિશાલ, હા, ત્યાં જ હતો બ્રધર નું. મને ખબર છે. ચાલો હવે આને આપણે ઇન્સ્ટોલ કરીએ. ચાલો ઇન્સ્ટોલ કરીએ. સૌથી પહેલા ઓપન કરીએ. ઓકે, હાલે. थैंक यू फॉर चूजिंग अ ब्रदर प्रोडक्ट. तो यहाँ पे केबल इंस्टॉल કરવું પડશે ને વિશુ અલગ અલગ. હા, અત્યારે જ શરૂ કારણ કે હમણાં તો 3 ઓલા ઇન્સ્ટોલ કર્યા. એક આપણું ઓલ્ડ હતું, એક આ નવું ને એક આ. તો ચાલો ફટાફટ આને ઓપન કરીએ. ચાલો. ઓહો છે ને એવી બાકી ખરેખર, અને ખરેખર મસ્ત આવી ગયું. હવે આને એક્સચેન્જ કરવા પડવું જ નહીં આપણે. મસ્ત આવી ગયો. રેડી ને? મસ્ત થઈ ગયો. ઓલું સ્કેન ક્યાંથી થાય? ખુલશે કે નહીં? આમાં ખુલશે ને? થાય ને? અચ્છા, હા, ટેપ મારેલી છે. મને સ્કેન કરવું બહુ ગમે. અહીંયા સ્કેન થઈ. હા, મૂકી દેવાનું. અચ્છા, ઓલું ડિસ્પ્લે વાળું લઈ લીધું છે. તો આ સારું હે. એ સ્કેન કરી દઈને મૂકી દો. પ્રિન્ટ કાઢવી હોય તો એ મૂકી દેવાનું. અરે વાહ, બધી વસ્તુ આવી મસ્ત લીધું છે બાકી. સારું, ચલો હવે આનો શુભારંભ કરીએ. મંગલ આરંભ કરશું તો આમાંથી પ્રિન્ટો નીકળશે. તો જો બધું રેડી કરીને રેડી કરીને આવી ઓબ્વિયસલી. અરે આમ હું અહીંથી ઝડપ બોલાવીશ તો તમારા બધા સુધી ઝડપથી અમારી પ્રોડક્ટ્સ પહોંચશે. નકર આને જો ચાલુ નહીં કરું તો હજી ડીલે થતું જાય 1-2 દિવસ.
चलो चलो झड़प से कर दे। पोस्ली पोस्ली निकालो चलो પછી આપણે तो चलिए यहाँ पे अभी प्रिंटर का सेटअप भी हमारे विशाल ने कर दिया है तो अभी मेन जो इसका शुभारंभ की बारी है वो अभी हम स्टार्ट करते हैं क्योंकि जीजू और वो सभी तो यहाँ पे नहीं पॉसिबल हो पाता कि आते हैं सुबह सुबह तो इसलिए हमने बोला कि हम दोनों ही कर देते हैं ફૂટાઓ તો આમ નામ અમારા જીજુની પ્રગતિમાં ક્યાંય પણ રૂકાવટ ન આવે અને બહુ બધા આગળ વધીએ અને તમારા બધાના ચહેરા ઉપર ખુશીઓ ભરી દઈએ અમે આવી જ રીતે તમારા બધાનો પ્યાર અમારા સુધી પહોંચાડતા રહેજો અને અમે બધા અમારા જે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે અને અમારા જે બ્લોગ થ્રુ જે તમારા ચહેરા ઉપર ખુશી છે એ અમે પહોંચાડતા રહીશું તો તમારી સહિત અમારા બધા વતી જીજુને ઓલ ધ બેસ્ટ तो चलो विशाल चलो, હવે चलो। आरती कर लिए हाँ और स्टार्ट कर दे प्रिंटर। स्टार्ट हो गया स्टार्ट प्लीज वेट ठीक है अभी इसके अंदर पेजेस वगैरह सब रखना पड़ेगा फिर start इसका जो डाउनलोड करने का है सॉफ्टवेयर वो भी करना रहेगा है वो आवाज आवाज आयो। चलो स्टॉप कर दी तो पाछू रेडी चलिए विशाल अभी हमारी बारी है वापस हमारी ड्यूटी पे जाने की तो कृपया करके आप हमें घर पे छोड़ दीजिए ओके ते बहुत मस्त कर दीधो ये। थैंक यू એમની જીજુ તમારા સાઈડ માં છે પેલા તમારા ભાઈ ની વસ્તુ હોય તો એની બેન નો કરે તો કોણ કરે सही। તો પછી चलो હવે चलो હવે घरे निकलिए हाँ, हाँ। चलो तो चलिए यहाँ पे देख लेते हैं एक बार बराबर चल रहा है कि नहीं कीरो कयो घा खायो घा जोई रेडी हो गई तो चलिए अभी बिना टाइम गवाए सॉफ्टवेयर डाउनलोड कर लेते हैं देन आफ्टर इंस्टॉल कर लेते हैं देन आफ्टर हम चलेंगे हमारे घर पर फाइनली यहाँ पे हम चेक कर लेते हैं एक बार ताकि यहाँ पे जो गर्ल्स है उसे कोई तकलीफ ना हो प्रिंट निकाल के एक बार देख लेते हैं ताकि अभी सीधा फटाफट प्रिंट निकलने लगे आ जाओ डन रेडी। तो अभी फटाफट प्रिंट निकलने लगेगी और आप सभी के पास हम अपनी प्यारी प्यारी जो प्रोडक्ट्स हैं उसे पहुंचाने लगेंगे तो चलिए विशाल अभी फाइनली हमें हमारा जो सारा काम था वो भी हमने कंप्लीट कर दिया है अभी नो रुकावट एक कलाक में બધું થઈ ગયું। एक कलाक में तो चलिए अभी हमें घर पे ड्रॉप कर दीजिए प्लीज चलो, चलो। चुके हैं 9:15 क्योंकि आप जानते ही हैं कि सुबह से 8 बजे से हम चले गए थे ऑफिस पे कि अभी वापस आ रहे हैं सब कुछ वेल सेट हो गया जैसे आप सभी को हमने ब्लॉग में दिखाया तो अभी फाइनली जीजू तो साइड में लेकिन मेरे भाई का जो कामकाज है वो अभी कहीं नहीं रुकेगा तो अभी सुबह से पापा से नहीं मिले हैं हम पापा ठीक पानी पीतो तो પપ્પા ને હું ગઈ હતી ઓફિસે પપ્પા આ પ્રિન્ટર આપણે કાલ નવું લીધું ને તો એનું સેટઅપ કરવાનું એવું બધું પપ્પા ને એમ કે મને મજા નથી મને મત મેં કીધું પાયલ ને બધું બાવું છે મજા નહીં એટલે ઉતી છે મેં કીધું કાલે થાક લાગ્યો હોય ને આમ કાલ થાક લાગ્યો હોય ઘડીમાં ઈ બાબા મસ્ત પતી ગયો આપણું હા, સરસ કાલે પતી ગયું. હવે કાંઈ ટેન્શન નહીં બધું કાર્ય પૂરું બધું કાર્ય પૂરું હા. અને કાલ જીજુની આવ્યા હતા તો મજા એટલી ગઈ હા બધા હોય તો મજા આવે ને ખરેખર આ લગ્ન પછી પાછું આપણને એમ લાગ્યું કે બહુ મજા આવી ગઈ હજી આ લગ્નનો કાર્યક્રમ હજી હાલે છે લગ્નનો કાર્યક્રમ હજી ધીમે ધીમે ચાલુ છે મેં જીજુને કીધું મેં કીધું તમારે હર મહિનામાં એકવાર આવી રીતે આવવાનું અને સવારથી સાંજ સુધી આપણે આખી ફેમિલીને રહેવાનું એમ મજા આવે એમ તો કે તમે તમારું ફેમિલી કાકા આવું આયોજન કરતું રહે તો ઈ કેમ આવતા રહેવું હા એ તો આયોજન હોય તો કાંઈક આવે ને કાંઈક આવવાનું શું આવે બીજા કાંઈક આયોજનથી નિમિત્તે આવે એમ ઈ બાને આવે બાકી ખાવાનું તો રોકાય નહીં હા
એટલે એમાં ગોઠવશું કાંઈક આપણે ઊંધિયું હા પપ્પા ઊંધિયું બનાવશું. ઊંધિયું બનાવશું. મેં કીધું અમારું ફેમિલી કાંઈક નવીન ખાવાનો પ્રોગ્રામ કરતું રહે જમણવારનો. આપણે માટલા ઊંધિયું બનાવશું. માટલા ઊંધિયું પાટિયું તો લેવા છે. ફૂલ ટેસ્ટી. ફૂલ ટેસ્ટી. એમાં કાંઈ ઘટે જ નહીં. કાંઈ ઘણું ઘટે એવું છે. એટલે એની રેસીપી આપી દેવું. Done. અને પ્રોગ્રામ થઈ જાય આપણે. પ્રોગ્રામ થઈ જાય આપણો. ને મેં કીધું સવારથી સાંજ સુધી તમારે રોકાવાનું. હા એમ સરસ થઈ જાય કામ. અને આઈસ્ક્રીમ નું કામકાજ ક્યાં પૂગ્યું છે તમારું? હવે 2-3 કપ લાગે છે જે આજે હાલશે જ આજે. એને અને અમાર વિશાલ ને. હા આઈસ્ક્રીમ પડ્યો છે જી? અરે તો અને તમારે બે માંથી કોઈને અડવાનું નથી, સ્પેશિયલી મમ્મી હાટું છે. એવું છે મમ્મી હા. ખાધો ને સાંજે? મમ્મી એક વાટકો ખાધો તો પછી આખો દિવસની ભાગમ ભાગી હતી એટલે એમને થોડુંક માથું દુખતું હતું. Okay. તો હજી એમને થોડુંક માથું દુખે છે. આજે પણ 2-3 વખત મીઠું હતું એટલે મેં કીધું આઈસ્ક્રીમ ખાધો હોય છે એને. નહીં તાર મમ્મી નહીં એને પપ્પા નીંદર નહોતી આવતી, માથું બહુ દુખતું હતું છે એટલે ઈ કે આઈસ્ક્રીમ વધારે ખવાઈ ગયો છે. બિચારે એક જ કપ ખાધો છો. સાંભળશે તો બાર આવશે કે મેં નથી ખીજા જાય ખાધું. ઘરને હા ઈ કે તમે બધાએ ખાધું છે. અને રાત્રે તો પપ્પા એકલા જમવામાં હતા. હા એક જ હતું. ઈ કે મેં કીધું ઈ કે મેં તો રાતે જમ્યું નતું, તાર પપ્પાની કે એમ કહી દીધું કે તમારે જમવું હોય તો જમી લ્યો, હું મારી રીતે નિરાતે જમી લઈશ. હા એ મેં જમી લીધું અને એ તો પછી સુઈ ગયા હતા. હા ઈ પછી જમ્યું જ નતું, અમે આવીને ઉઠાડ્યા કે અમે આવી ગયા. બજારે માથું દુખતું હોય છે. તો હજી માથું દુખે પપ્પા. હોય ને કોઈ પ્રોગ્રામ હોય ને એટલે બૈરાઓને આપણને ન થાય એટલું બધું, પણ ઈ લોકોને ટેન્શન હોય ને એના હિસાબે દુખવા માંડે. અને એ જ દુખતું હોય માથું. એટલે હવે જવું છે ને ડ્યુટી ઉપર. હવે ડ્યુટી ઉપર મને ઉતારીને હવે 8 સાહેબ વાગ્યાના ડ્યુટી ઉપર હતા. હવે જઈએ જ પાછા. હવે તમે જઈ આવો અને કપડા વપડા ચેન્જ થઈ ગયા કારણ કે ઓબ્વિયસલી મસાલાનું કામ છે. પપ્પા બેસી ગયા છે નાળિયેર લઈને. હા આપણો શ્રીફળ વેચાતા ને હા એને સારા ઉખેડીને અને ગાછી માથે મૂકી આવ્યો તો હું. હા 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 એટલે મેં હુકાઈ જાય ને પછી ગળગડિયા થઈ જાય. હા. એટલે પછી ટોપરું હોય ને હુકાઈ જાય એટલે પછી આપણે ક્યાં ખુખડી બનાવી હોય ને ખુખડીમાં કામ કઈ કામ લાગે. લાગે. સમજો જરાક પસાડ્યું ને ઓહો પપ્પા તો આખા ખુલી જાય જો એ જો આ. વાવ. તો નગર પપ્પા જવા દે, ખબર આપણે તાજી તાજી શેષ કાઢી ઘણા જવા દે અને જવા દે કારણ કે શેષ ખૂટે નહીં આપણાથી. તો જો ઓહો એ પપ્પા તો આમ જો તમે પપ્પા રેવા દેજો, આનું કા ક્રાફ્ટિંગ બનાવ્યું આ થઈ જાય જો આનું હોય ને આ વ્હાઈટ કાનું જા ને. મસ્ત કાક આપણે બેસ્ટ માંથી બેસ્ટ. જો હરખા જ ફૂટી બહુ જાય. મસ્ત છે પપ્પા. આમ જો કે આ ડાવડાની કેટલા મસ્ત કટિંગ થયા છે. સમજો ઓહો એ આખે આખા આ બે પપ્પા ફાડા કરીને હુકવી નાખવાના. ફૂગવી નાખવાના. સરસ થઈ જાય જોઈએ એમાં. આમ જો તો ખરી જે લોકો નાળિયેરને જાવા દે છે વધેરીને શેષને, ઈ આ રીતે કરજો એટલે આપણે તમે કઈક સ્વીટ કે એવું કાંક બનાવો. અત્યારે પપ્પા ટોપરાના વાટકા સ્પેશિયલ લેવા જવા પડે કાંક બનાવવું હોય ને તો આપણે. હા તો હું છે બહુ સારું શ્રીફળ હોય આ. જો વાવ આમ જો આખે આખા જ નીકળે છે આપણે બધાય. આ હા ચોઈટું સમજાઈ ગયું. સમજાઈ ગયું. હા 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 જો આ બાજુ થોડું પાણી હોય જો આમ થોડુંક જો. એ હા રે છે ને હા આ હુકાઈ જાય હે સમજાઈ ગયું. હુકાય એટલે હા. ટૂંકમાં એ આખું નીકળી આ જાય. નીકળી જાય આમ ખખડવા હમણાં ને એટલે એ અંદર ટોપરું ને મોકળું પડી ગયું હોય સમજાઈ ગયું. પછી એને ફોડ નાખવાનું પછી ફોડ નાખવાનું. એટલે આખું જુદું પડી જાય. આ જે લીલું છે થોડું જો આ. હા લીલું છે. આ ખરાબ છે. આ ખરાબ થઈ ગયું છે. સમજાઈ ગયું. ઓકે પેલાથી જ ખરાબ હોય સમજાઈ ગયું. સમજાઈ એમ. ગયું. જો આ જુદું પડી જાય. હા રે જો હજી આ 4-5 જાય ને એટલે આ પસાડું તરત મોકળું પડી જાય. ઓકે હા આપણે પપ્પા અઠવાડિયું થયું છે આપણે ઉઈકું એને. બસ અઠવાડિયું સુઈ છે. જો એટલે જે લોકો આ નથી કરતા એ એકવાર ટ્રાય કરજો કારણ કે આપણે ટોપરાના વાટકા લેવા ન પડે. આપણે આનું સ્ટોરી પપ્પા બગડે નહીં. નો બગડ્યા. અને હુકવી નાખો ને કોથળીમાં, હા. હુકવીને પછી કાચી બાવણી ભરી લેવાનું. પાવણી ભરી દેવાનું. ઈ લઈએ વેસ્ટેજ અને આનું આપણે કઈક મસ્ત ક્રાફ્ટિંગ કરીને તમને બધાને બતાવશું. વેસ્ટમાંથી બેસ્ટ वेस्ट બનાવવાનું में છે. बेस्ट हो पापा. अभी बज चुके हैं 11:15 और किचन में से ठप ठप की आवाजें आ रही है. टमाटा गाजर गोभी ओहो चॉपिंग बोर्ड. ત્યાં લીધું છે પછી શું કામ સરી હારી આવીશ વિદેશથી સાચી વાત છે મમ્મી. અને આ બોર્ડ તું લાવીશ હા એટલે આપણે આમ જ કટિંગ કરવાનું હોય ને પછી પપ્પાને મજા આવે કટિંગ કરવામાં. હવે પપ્પાએ કોઈ દી કટિંગ નથી કર્યું. મમ્મી ચોપિંગ બોર્ડમાં આવ્યા પછી નહીં ક્યારે બિહાર ગઈ મજા આવી જાય કટિંગ કરવાની. એને ફાવે આવું આ ફાવે આવું મજા આવે. હાથ પકડે નહીં. માથામાં ઉતરી ગયું માથું કે હજી દુખે છે? વાસી તેલ નાખી દીધું એટલે ફેરશે થોડું ફેર છે ને હળવું પડી ગયું હળવું પડી ગયું. એ બપોરેથી જમીન આરામ કરી લેવો ને એટલે એકદમ ફ્રી થઈ જાય. એટલે તમે ઓલું ગયા તા પ્રિન્ટર લઈને હા ચાલુ કરી ઈ- દીધું હા જો જૂનું પ્રિન્ટર ઘરે લેતા આવ્યા હા. અને નવું ચાલુ કરી દીધું. પ્રિન્ટ કાઢીને જોઈ લીધું. બધું રેડી ઓકે થઈ ગયું. એકદમ મસ્ત સેટઅપ.
અને ઓલું કરી લીધું એમ ને પૂજન કરી લીધું. હા સાથીઓ કરી લીધો, 5 ચાંદલા કરી લીધા શગુનના અને ચોખા, પછી વધાવી લીધું તો એમાં ટચક્યા ફીટા, પછી વિશાલને વધાવ્યા. મેં કીધું આમ નામ તમારી પ્રગતિ ચાલુ રે, સુખ શાંતિ અને સમૃદ્ધિ બેની રે, તો એમાં ટચક્યા ફીટા. આરતી કરી હતી આરતી કરી હતી ને, તો સારું. એટલે મેં કીધું ગમે ઈ કોઈ પણ વસ્તુ લે નાની મોટી અને શુભ શરૂઆત કરીએ તો છેક સુધી આપણને મંગલમય જ કાર્ય રહે. તો છે જ ને પૂજન તો કરાય જ આપણે. ઘરે વસ્તુ આપણે સારી લાવ્યા એટલે પડે ને મોટી વસ્તુ. અને પાછું આ આપણા ધંધાની હા, રિલેટેડ ધંધાની વસ્તુ વસ્તુ, હતી, હા. એટલે આમાં કરીએ એટલે લક્ષ્મી આવતા જ આવી જ વાર રહી. ચાલુ થઈ જાય. અને આજે છે કોબી બટેકાનું શાક, અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે. કાલ દાળ ભાત કર્યા હતા મમ્મી, એટલે 2 દી દાળ ભાત માં છૂટી, એવું છે. 1-2 દી રહીને દાળ ભાત કરશું. વાંધો નહીં. તો 11:15 થઈ ગયા છે, તો બસ જો હમણાં વિશાલને આવવાનો ટાઈમ થઈ જશે, તો ચાલો ફટાફટ શાક વઘારી નાખીએ, રોટલી કરી લઈએ. અને ગાજર પડ્યા છે, તો મમ્મી ટમેટા અને ગાજરનો સંભારો કરી નાખો જ ખમણીને, થોડો કરને કે સરસ થાય. તો ઈ સરસ થાય, મજા આવે. સાઈડમાં કાંક હોય ને બીજું તો. હા. તો ચાલો ફટાફટ આ ત્રણેય વસ્તુ છે આપણી આજના મેન્યુમાંથી ફટાફટ કંપ્લીટ કરીએ. ત્યાં તો વિશાલ આવી ચુકે हैं, घड़ी में 3:45 और पापा उठ गए हैं. પપ્પા નિંદર વિંદર થઈ ગઈ કમ્પ્લીટ, એટલે પપ્પાની માવજત હાલે છે હવે ધીમે ધીમે. આમાં શું છે જે આ રે છોડ ઈ પપ્પા બહુ મોટું થઈ ગયું તો એ ઘનાઘોર થઈ ગયું છે. એટલે આને નડ્યા પછી સમજાઈ ગયો. હા. આ વધી નો વગે ઈ વધી નો હગે. એ ફૂલ ઝાડ છે. હા અમે તો વધારે રાખે છે ને કાપી નાખો ને એ ફૂટે સારું. હા, કારણ કે તમે જો આ વધારે જ ગ્રોથ કરવા માંડ્યું છે, એટલે ઉપર એટલું બધું અને સાઈડમાં ઢકાવા માંડ્યું છે. તો જે છોડ આ ટકાઈ ગયા હતા. આ નાનું નાનું છે હજી, તો એને જગ્યા નહોતી મળતી પ્રોપર, એને અડી જતા હતા પપ્પા ડાળીઓ બધી. માથે આવી ગયા આમ તો અને વધારે થોડીક આવે તો એને ભાંગી નાખે. ભાંગી નાખે. એ વધે નહીં. ઈ વધે ઓ થઈ જાય ને. નહીં. હા ઓ થાવે વધે એટલે નહીં. વધે નહીં. એ કાપી નાખ્યો ને એટલે વચ્ચે જો એ ફૂલ વાળો કેવડા થઈ ગયા જો. ઈ હારે કેટલા તો ઈ મસ્ત મોટા થઈ ગયા, ખુલ્લા ગોળા ગોળા આમ થઈ ગયા. જોઈએ કેવડા મોટા થઈ ગયા અહીંયા. ખુલ્લા છે ને એટલે મોટા થઈ ગયા. મોટા થઈ ગયા. આમાં જાતો બધા મોર એવા છે, ઈ શું છે આ? એ છે બી એનો પાલક છે બી છે. લે એ પાલક હોય ને પાલક હા એના બી છે. આમ બધા જોત બી કરી. છે. હા ઈ જો આ વાળા આ એ બી છે બધા પાલકના. કેવું મસ્ત છે. તો અને ફાઇનલી અમારી આ કઈ પપ્પા ટગર કે ભવણી વવણી ભવણી ઈ જો હવે ફૂટવા માંડી, જો થોડુંક જ બાકી છે. આમાંથી પાન લઈ લઈએ આપણે સુકાઈ ગયેલું. મસ્ત એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડીક જ ટાઈમમાં હવે વધીને 15-20 દિવસમાં આની અંદર ફૂલ આવવા માંડશે. આ બધા ફૂલ કેવા આવી ગયા સરસ જો. એ બહુ મસ્ત આવે કેવું બા. જો એમાં જો. અને ઓલું તમે ક્યાં વાવ્યું છે કે આપણે અહીંયા નથી વાવ્યું ઘરે? હો ઓલું ફૂલ ફૂલ જાય ખેતર વેવા નહીં. ઠીક ખેતરે વાવ્યું કા? ખેતર વેવા. આ ઓકે. એક ફૂલ છે પાયલ. એમાં પણ લાલ છે. આપણે લાલ ક્યાં આપણે ઘરે? ઈ ઘેરે લાલ નથી. ઈ લાવવાનું છે ને? આ સફેદ છે લાલ નહીં સફેદ. એમાં લગભગ સફેદ છે. આ ખાલી પીળો જ છે આ. પીળું જ છે, પીળું ને કેસરી જ છે. એટલે આપણે ત્યાં સફેદ ને લાલ બે છે. એ વસ્તુ અમારા પ્લાન્ટને મળાવ્યા નહોતા, હા. તો આજે મળાવી દીધા. અહીંયા મમ્મીની નિંદર મમ્મી પૂરી થઈ કે નહીં હવે? નીંદર ને નીંદર તો આજ હારી આવી ગઈ હતી. ઉઠી ગયા ને એટલે ખખડાવા મળ્યા એવી નીંદર ઉડી ગઈ નથી. બહુ નીંદર થાય. ખખડાવતા ન હોય તો પપ્પા તમે હુતા હોય તમે થોડા ખખડાવી લો. ટાઈમ બીજો જો ચાર થવા એવા. એ હા 4 વાગે. 4 વાગે ઉઠ્યા બે બરોબર. વાગે ઊઠી હતી હું. હા કારણ કે પપ્પા આઈસ્ક્રીમ નો કપ લઈ ગયા કપ ખાધો હોય તો અડધી કલાક જમા હોય હોય. ઈ ને વિશાલ બી હું ડિસ્કસ કરતા હતા કે હવે આપણે મા દીકરો આઈસ્ક્રીમ નહીં ખાય ને તો હાંજે આઈસ્ક્રીમ નહીં ભાળી, હા એટલે એને બી આઈસ્ક્રીમ એટલે શીખી નાખ્યું કપ. એ નહીં તને કોણ કે આવી વાત કરો? એટલે કાલે કથામાં આવ્યું તો મંદિરે હા કથા હતી ને ભગવાનની એમાં કે ઘોર નરકનો જીવ હોય ને હા પાપ કર્યા હોય નરકમાં હોય નરકમાં હા એને જો એ ભગવાનની કથા વાર્તાનું મહાત્મ્ય જાણી જાય હા અને ભગવાનનું નામ સ્મરણે ને તો એ ઘોર નરકમાંથી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે ને. ખાલી નરકમાં સાંભળે તો હા નરકમાં જો સાંભળી જાય ભગવાનનું તો. નામ તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. એટલી શક્તિ છે ભગવાનના નામમાં. નામમાં અસંખ્ય પાપ કર્યા હોય ઘોર નરકમાં જાય ખરેખર પણ છતાં એક વખત મહાત્મ્ય સહિત એ ભગવાનનું નામ સ્મરણે ને તો એ એના ભગવાનની ધામની એને પ્રાપ્તિ થાય. ભગવાન કે મારા ધામમાં લઈ જવું કાલે આવું પપ્પા બધું ભગવાન આપેલું છે. કાલે પપ્પા અમારી સભા હતી ને બહેનોની, હા. તો ન્યાય બહેનો કહેતા હતા ઈ કે સારા હૃદયથી જેણે એને નહોતા સંભાળ્યા ને મતલબ ખરાબ રીતે સંભાળ્યા હતા તોય તે એને મૃત્યુ સમયે ભગવાન આવ્યા હતા લેવા, ત્યારે ઈ લોકો માફી માંગીને એને કહેતા હતા ઈ કે
ભગવાન મેં તો તમને હારા હૃદય સંભાળ્યા નથી તો તમે મને કેમ દર્શન આપ્યા તો કે તે હારા હૃદય સંભાળ્યા હોય તોય ભલે ને ખરાબ હૃદય સંભાળ્યા હોય તોય ભલે પણ મારું નામ તો લીધું હતું ને હા, એમ એટલે ભગવાન તો બહુ દયાળુ છે કે મહાત્મા સહિત જો ભગવાન નામ લીધું હોય ને તો આપણને તો ક્યાંય પુગાડી દે ક્યાંય પુગાડી ભગવાનના દે. ધામમાં. એટલે એવું ભગવાનના નાશ પામવાનું શક્તિ છે, તાકાત છે, એવી તાકાત છે. કાલ ખરેખર મને જે સભામાં જે બધી વાતો કીધી હા. ઈ આમ હૃદય આમ ચોંટી જાય સ્પર્શી છે ને? જાય એવી. ખરેખર હો. એટલે અમને અત્યારે 4 નો થાય ને 3:30 થાય ને હા. તો અમને કતાર ચડી જાય હા, હો. ચડતો હોય ખરેખર મજા આવે એવું તો હતું નકર અત્યારે તડકે જવું કોઈને ગમે? કોઈને ન છતાં ગમે. અમે એ 3:30 ની ઉઠી જ જાય. કથામાં જાઉં, કથામાં જાઉં, કથામાં જાઉં મને. જોઈ છે બેન જતા ને મમ્મી તમને ક્યારે હે? આપણે અરે કઈ બોલતા હતા બહુ મસ્ત છટા હતી હો. પછી બીજા નથી બીજી વાર વાત હા ભગવાનના તપની શક્તિ હોય એનામાં હા હો પપ્પા તો જ બોલીએ કે એટલું બધું. અને અટકાવવાનું એની પપ્પા ક્યાંય મૌલિકતાથી એટલું એને યાદ ઈ બધા જેના શબ્દ હતા તમને એમ જ થઈ ચોપડીમાં જોઈ જોઈને બોલે આમ સ્પર્શી જ આપણને એવા હા બહુ મસ્ત એમ એટલે ભગવાનમાં જો પોતે એકાંતિક હોય, ભગવાનમાં એ વધારે ભક્તિમય જીવન હોય ને તો એ એની ભગવાન એની શક્તિ એને આપે બોલવાની. ખરેખર એમ શક્તિ હોય ને તો જ સચોટ શબ્દ ભક્તિ રૂપી શબ્દ નીકળે. હા. નકર શબ્દ નીકળે જ નહીં. નહીં નકર કેમ ગમે કે- એને બોલવા બેહાડી પપ્પા હા. ભેગું જ ન થાય જો ચોર હોય હમ. એને ચોરી કરી હોય હમ. એટલે પોલીસ વાળા આવે હા એટલે ક્યાં ક્યાં ફેફા થઈ જાય. ખરેખર અને નો ચોરી કરી હોય અને પોલીસ વાળા આવે ઈ અડગ જ રહે. તપાસ કરવા હા. એટલે ક્યાં ક્યાં ફેફા ન થાય. હા ઈ તો છે જ. સચોટ કહી દે કે મેં કર્યું જ કરી જ નથી. નથી તમે જે એ કાર્યમાં જોતું કર્યું જ કરી નથી. લ્યો એમ હા કહે કે. અને જે ચોરી કરી હોય ને એ પોલીસ વાળા આવે ને તારે ખબર પડી કે આ ચોર છે એમ. ચોર છે કારણ કે કેમ કે હાવ એના બહુ જ હાવભાવ ફરી ગયા જ હોય ફેર પડી જાય. ખરેખર એમ ભગવાનમાં જે દર્દ શ્રદ્ધા હોય એ શબ્દ જે બોલતા હોય અને નો શ્રદ્ધા હોય બોલતા હોય એમાં ઘણો ફેર પડી घणो જાય. फेर पड़ी जाए बहुत फर्क पड़ी। फाइनली अभी हम हो गए हैं रेडी और आप सब जानते हैं कि कितने बजे होंगे ऑब्वियसली 6 बजे तो 6:15 बजे आ जाते हैं घर पर 6:30 થઈ ગયા છે યસ કારણ કે હું આઈસ્ક્રીમ ખાતી હતી એટલા માટે તો હવે જવાનું છે આપણે સસરાને ઘરે. યસ મારા. શિક્ષણનો પ્રોગ્રામ છે આમ ના મારા નહીં કારણ કે મારા સસરાનું ઘર તો અહીંયા જ છે હું છોલે 24/7 ભટુરાનો અહીંયા પ્રોગ્રામ હોય છે. જે દિવસે પાવભાજી બનતી હતી ને તે દિવસે અમારો પ્લાનિંગ હતો. તે દિવસે મમ્મી પલાળ તો ભૂલાઈ ગયા હતા ને હા? બાને હોસ્પિટલ લઈ જવાનું હતું ને છોલે પલાળ તો છોલે પલાળતા જ ભૂલી ગયા તો એ એવી વસ્તુ છે કે મોર્નિંગથી કરવું પડે એવું બધું રૂટીન એમ તો અત્યારે પલાળી દીધા હતા તો મને મોર્નિંગમાં જ ફોન આવ્યો હતો એ કે તમારે બેને આવવું છે તો તમારે બેને પલાળો એમ મેં કીધું યસ અમે મોસ્ટ વેલકમ અમે આવશું જ એમ અને ગામમાં અત્યારે બહુ બધું કામ છે. બહુ બધું પાયલે બધું લખીને લિસ્ટ કરી રાખ્યું છે અત્યારે. યસ અને આજ મારી વસ્તુ લેવા જવાની છે તો ઓબ્વિયસલી આઈ એમ ટકાટક રેડી તો શું વસ્તુ લેવા જવાની છે એ તમને લોકોને અહીંયા લેતા જશું અને સાથે બધાય દેખાડતા જશું આગળ આગળ ક્લિપમાં તો બની રહેજો અમારી સાથે વ્લોગના એન્ડ સુધી તો ચાલો વિશાલ હવે ધીમે ધીમે નીકળીએ ચાલુ ચાલુ ચાલુ. चल ओबियसली शॉप देख के आप सब समझ ही गए होंगे कि कहाँ पे आए हैं ये हमारे बहुत पुराने हो गए थे ઘસાઈ ગયા સૌ, ઘસાઈ. ઘસાય વિશાલ આજે એટલું હદે કહી દીધું જ કે જો તમે મને નહીં લઈ જાઓ ને આજે તો હું આને તોડી નાખીશ બે કટકા કરી નાખીશ એટલે તમારે નો છૂટકે મને લઈ જાઓ એકલી વહી જવાની હતી ને 2 દિવસ એકલી પહેલા. વહી જવાની હતી મને નો લઈ જાત ને તો કારણ કે નથી આ લૂછાતા નથી આનું કઈ થતું એટલા અંદર ઓલા પડી ગયા છે લાઇન્સ ને એવું તો હવે હું ટ્રાય કરું છું નવી નવી ફ્રેમ્સ વાહ, અલગ અલગ મસ્ત લાગે છે. કારણ કે હમણાં ન્યૂડ ને ટ્રાન્સપેરન્ટ ટાઈપની જ નીકળી છે દીદીએ કરાવી છે ખબર લાઇટ પિંક હા ઉપર ખબર છે ને મને. હા એ જો લાઈટ પિંક. હા ઈ ટાઈપમાં અલગ અલગ જોઈએ વધારે જે મેં દીદીને કીધું તો દીદી કે તારા ફેસ ઉપર આખા જીજુને કેમ હાઇલાઇટ થાય છે એવી રીતે તારા ફેસ ઉપર જો આ વધારે મસ્ત દેખાશે એ કે હાઇલાઇટ થાય ને એ રીતની કંઈક લેજે આ બી મસ્ત લાગે છે. તો હવે જોઉં છું અલગ અલગ ફ્રેમ આ રાઉન્ડ વાળી છે ને પહેરેલી છે ને એ વધારે મસ્ત લાગે. કારણ કે મારા ફેસ ઉપર ઈ આમ અને હવે તો suitable ફેસ છે મોટું થવામાં છે એટલે મોટા જ લેજે તું. ઘણા બધા મને કોમેન્ટ કરે છે તમારો ફેસ થોડો ગળગટિયો થઈ ગયું છે મારે લેવા છે. નહીં હા કે ટાઈમે પહેરેલી છો વિશાલ હા. 6th સ્ટાન્ડર્ડ થી તો ત્યારે Try યુનિવર્સિટી મેં કરતો. કેટાઈ કરાવી હતી હા બહુ મસ્ત લાગે છે બાકી ના ઓલા મોતિયા જે સાચી ને મસ્ત લાગે. તને લાગે એવું? અને જો કેટલી લક્ઝરિયસ ફ્રેમ બનાવેલી luxurious છે. frame છે પણ આમ જો વિશાલ આ કેવી લાગે ના એ નહીં, એવું તો પહેરતા જ ને આપણે. ઈ જ છે ઈ જ છે. લે લે. કારણ કે મારું ફેસ વિશાલ નાનું છે ને તો નાની જે આ હોય ને એ આકાશ જુજુ ને તો આટલા મોટા હે બાપરે એનું ફેસ આટલું મોટું મોટું છે છે ને આમ એટલે.
એટલે ઈ તમે ઈ બધી હું પહેરું તો બહુ જો ઓલી આ બી બહુ લાગે. મસ્ત લાગે જો કાચમાં જો તો હા મસ્ત દેખાય છે આમ સુટેબલ છે ફેસ કારણ કે અહીંથી નીચે નો આવી જોઈએ ફ્રેમ હા. તો ઓલું દેખાય આ વધારે હાઇલાઇટ આ હાઇલાઇટ પણ થાય આ પિંક હતી ને લાઇટ પિંક એ વધારે સરસ વધારે લાગે સરસ દેખાતી છે આ નિયોન નિયોન વધારે મસ્ત દેખાય છે સાઈડ થી દેખો કરતો હા બહુ મસ્ત લાગે મને તો કેમ આવે તને થોડા મોટા દેખાય છે મને આજો થોડા મોટા જ છે ગ્લાસ હા પણ બધા એવા જ પહેરતા હોય ને પણ ઈ લોકોનું મોટા પહેરતા હોય ના, તો ના, એનું આવે face જ. પગથું હોય ને પણ થોડું એ ભાઈ બતાવે તો એને ખબર જ હોય ને હવે હા આ મસ્ત છે હા મને આ વધારે ગમે જો આ. ઈ વધારે પહેર સરસ તો એકવાર. દેખાય છે કારણ કે છે મીડિયમ અને આમ Look હળવા wise બી ફૂલ મસ્ત લાગે. અને અત્યારની ટ્રેન્ડ ના પહેર્યા પછી બી મસ્ત લાગે છે है ना हमने निकाले हैं तो अभी 1 बाय 1 ट्राई करते जा रहे हैं और आप सभी को दिखाते जा रहे हैं हाउ इज इट ના આ વધારે નથી સરસ લાગતું ઓલું મસ્ત હતું ઓલા મસ્ત દેખાય છે આ મારા સ્કિન ટોન આરે મેચ થઈ જાય થોડાક અને આ તો આપણે એઝ યુઝ્યુઅલ વે તમને લોકો પહેલેથી એ જ દેખાય ગમે છે ને પાછા પહેર્યા ત્રીજી વાર પહેર્યા ભાઈ કાચમાં જોતો ના સરસ દેખાય છે સૂટ થાય છે ફેસ હા ઉપર મેં તો કીધું તને લેન્ડસ્કેપ આવે છે હા એ મોડલ છે એટલે આમ અલગ જ છે આમ દેખો આમ પહેરા હોય તો આમ આ મોડલ પહેરે ઓકે હા હા દેખો તો ના બહુ હેવી થઈ જશે नहीं हम विशाल व्हाइट बताओ हाईलाइट तो। है जो हमारा ऊपर બહુ મસ્ત છે ट्राई कर रहे हो કેવા લાગે છે કે તું बचुड़िया जेवा હે ને ત્યાં મસ્ત આવશે ચશ્મા કે હું चश्मा બહુ મસ્ત और यहाँ पे देखिए इतना सारा पहले तो पीछे देख लीजिए एक बार इतना इतनी सारी ट्राई करने के बाद मेरे को कुछ जमा नहीं है इसके अंदर फिर मेरे को दीदी वाली डिजाइन याद आ गई तो मैंने इन्हें बताया कि मेरी बहन यहाँ से जो करवा के गई है उस टाइप में मुझे चाहिए तो अभी अलग अलग 1 बाय 1 सब हाँ, कुछ वो देख मस्त ये जी लगा। मारी नजर जो लेती थी ने विशाल ने हाथ अडाड्यो તને ये બહુ भी मस्त મસ્ત है લાગશે ये भी मस्त है विशु Try आ करतो? जो स्काई भी मस्त है હા એ બી મસ્ત ટ્રાય કરતો તો ચલો ટ્રાય કરું છું 1 બાય 1 હળવા ફૂલ હા જો હવે મસ્ત જ લાગવા જોઈએ મસ્ત લાગે કારણ કે એકદમ લાઇટ વેઇટ અને મસ્ત છે અને હજી એક તમને હું બતાવું આ હાઇલાઇટ થશે એક નાની નાજુક અને હું પહેરું છું એ ટાઈપમાં હા એ બી મસ્ત છે એમાં જો આ કલર છે આમાં અંદર હા આ બધા અલગ અલગ ડિફરન્ટ શેડ્સ છે એના જો આ ડાર્ક લેવેન્ડર છે આ ટ્રાય કરું લાઇટ એન્ડ ડાર્ક લેવેન્ડર હા એ બી મસ્ત લાગે પણ એની કરતા આ વધારે મસ્ત લાગે સ્કાય સ્કાય કે આ વાળા ઓફ વ્હાઇટ બંને આ થોડાક વધારે હાઇલાઇટ થાય દેખો વધારે મસ્ત લાગે સ્કાય તો હાઇલાઇટ થાય પણ એટલા બધા નહીં પણ આ થોડાક તારે વધારે. ફ્રેમમાં ઓલું જોતું તો એ બી છે જો કરકરિયા એ ભાઈને કહો કે મને કરકરિયા છે કે સાઈડ ની ફ્રેમ મળી ગયું ને પણ મળી ગયું બે લઈ લે એક કામ કર ને એમ એક કરું? આ અને એક આ ઓલા પિંક બતાવ્યા હતા ને મેં તને હમણાં હાચું બે લઈ દ્યો હા એક હું લઈ લઉં ના તો પછી એક જ લઈએ આ કેવું લાગે આ બી મસ્ત છે પણ ઠીક છે નથી બહુ ધ્યાનમાં આવતા મને આ વધારે ગેમ હો આજે ચૂઝ કર્યા ને ઈ આ વાળા हाँ चलो सिलेक्ट करिए आपने तो અત્યારે चलो इन ये दोनों अभी हम फाइनल करते हैं ये दोनों में से अभी हमें जो अच्छा लगेगा उस हिसाब से हम फाइनल करने वाले हैं एक ये भी है ये तो मेरे को मालूम नहीं कैसा लगेगा चलिए अभी हमारे लिए सिलेक्ट करने आए हैं अभी विशाल का राउंड अभी देखते हैं आगे आगे क्या होता है अगर मेरे को 2 करवा देंगे तो हम भी उन्हें 1 करवा देंगे हिसाब बराबर नहीं इंसाफी की वजह तो तो ये वाली फ्रेम भी अच्छी है तो ये दोनों भी हम साइड में करते हैं मैंने मेटल चूज किया था क्योंकि इससे पहले हम वही पहनते थे लेकिन अभी इन सबको साइड कर देते हैं और जो 2 हमने सिलेक्ट किए हैं उनमें से कोई एक करवाते हैं देन आगे आगे आप सभी को दिखाते हैं मजा आई તેજસ્વી છે વિશાલ તમારી આંખ માંજરી લાગે છે વિશાલામાં છે થોડી અને આંખમાં તમે જોઈ શકો છો વિશાલને તલ છે જો તો એમ આમ ઊંચું જો તો જો રહ્યો વિશાલને તલ દેખાય છે આંખની અંદર देखाई છે हाँ और फाइनली अभी हम आ गए हैं घर पर और यहाँ पे आते ही बा से मुलाकात हो गई है बा केम છે અરે મારા દીકરા મજા છે મારે લે મેં કીધું, બા દેખાતા નહોતા ક્યાંય હું આયા ખૂતી હતી બાપા ઠીક તો આજે છે ઘરે છોલે ભટુરેનો પ્રોગ્રામ બાકી
બસ જો બા કે અંદર આવી કે કારણ કે વિશાલ આવતા હવે તો અંદર બેસી ગયા હતા ઝૂલે અને હું ગઈ હતી ઉપર ઓલો સારાંશ નથી હા. નાનો એને બેન આવી કાલે લે લે શું તો વાત આપણે જોઈ નહોતી તમે કીધું હું જોઈ આવું ઓકે ઓકે તો બા હું કહી છે એનો ટાઈમ આવે તઈ હોય બા પણ એ તો મને ખબર છે દીકરી રૈયાનું હાઈટું છે આપણે સમજા સાચી વાત છે અને હોવું શું છે બહુ દીકરી આ દીકરી हम चलते हैं किचन के अंदर मम्मी तैयारी કાંઈ નથી કરી જો બધું બાકી રાખેલું છે વાઈફાઈ નથી 7:30 થઈ ગયા અત્યારે અમે 7:30 જમી લીધું હોય નવરા થઈ ગયા હોય 7:30 અરે વાસણ હજી ઉટકીનું અંદર આવ્યું કેટલું વાસણ બપોરનું વાસણ પડ્યું હતું એમને ઓહો 3 સિક્કા વાસણ ના હતા તો હજુ જો ઉટકીને અંદર આવી ત્યાં તાર પપ્પા આવ્યા તો ઉપર જોવા આવી તો હાલો ફટાફટ હવે છોલે બનાવવાનું સ્ટાર્ટ કરીએ લો વિશાલ હેલો જો આ છોલે આપણે રેડી થઈ ગયા છે હા. હવે થોડી ગ્રેવી ઘટ થાય સુગંધ બહુ મસ્ત આવે છે સુગંધ તો આવે જ ને મસ્ત અને જો આપડા ભટુરે તળાવવા માંડ્યા છે હવે વિશાલ ભટુરે આપડા વણાવવા માંડ્યા છે કારણ કે આમ એવું હોય મેંદાનો લોટ હોય ને એટલે વણતા વાર લાગે ઠીક હા એટલે લોટ લેતો જવો પડે વણતું જવું પડે બરોબર આજે વિશાલને આપણે ભટુરે ખવડાવીએ છોલે તો ખાધા છે પણ છોલે અરે મોટા ભાગે અમારા ઘરે શું હોય વિશાલ ખબર ભટુરે હું હોય ને તો ભટુરે બનાવું નતર રોટલી હોય અથવા ભાખરી બનાવી નાખે મારી ઘરે રોટલી જ હોય પણ એટલે જ મેં ક્યારે ભટુરે નથી ખાધા આજે વિશાલને અમે ખવડાવશું મસ્ત ફુલકા ભટુરે હા મસ્ત ફૂલ્યો જો અને? આને ભટુરે કહેવાય વાહ ઓહો તો મારા હાથના ભટુરે છે ફેમસ તો આવી જ જાવ બધા છોલે જો રેડી થાય છે થોડી ગ્રેવી ઘટ થઈ જાય ને એટલે બેસી જઈએ દડા જેવું થયું શું વાત? દડો અને અહીંયા છોલે મજા જ આવી જાય તમને ખાવાની ચાલો ફટાફટ ગરમા ગરમ પ્લેટ રેડી કરીને તમને બેસાડી દો ઓકે ઓકે અહીંયા અમારા વિશાલ બેસી ગયા છે પ્લેટ જમવા આજે તો વિશાલનું ફેવરિટ છે છોલે ભટુરે વિશાલે જો કે કદી ભટુરે ખાધા નથી આજે ફર્સ્ટ અટેમ્પ્ટ છે તો પૂછીએ એનું રિઝલ્ટ ગરમ છે હો જોજો સારું થયું કીધું તે બહુ ગરમ છે ઠરવા દ્યો હમણાં ટેસ્ટ કરીને કે આપણે વિશાલ કે કેવું બન્યું છે ફૂલ પ્લેટ મસ્ત રેડી કરી દીધી છે અને કેમ બાકી ભટુરાનો ટેસ્ટ કેવો આવે ગરમ લાગ્યું બહુ મસ્ત બંને વસ્તુ મસ્ત રેડી ને મમ્મીએ બનાવ્યું ને છોલે હા છોલે અને ભટુરે આપણે જોરદાર બાર આપડા કેટરિંગ વાળા બનાવે ને હા એનાથી બી બહુ મસ્ત છે રેડી ને હા તો ઈ. અને આ ભટુરે તો ફર્સ્ટ ટાઈમ ખાધું છે હા અને સોફ્ટ ને નરમ કેટલું છે આ એમાં ઈ ટ્રીક છે વિશાલ મારી ઘરે રોટલી હોય હા રોટલી અથવા ભાખરી તો ન હોય, પરોઠું પણ ટાઈપનું. રોટલી હોય, હા તો આજે વિશાલ ને શું છોલે trick શું છે તારી? ભટુરે પાપડ ઈ તમને આપણે રેસીપી બનાવશું એટલે મારી સરપ્રાઈઝ ઘરે તો બનાવી દેખાડશું તું બનાવશું ક્યારે એ મમ્મી મને ખબર આવે છે ના ના બનાવશું કંઈક નવરા રહી એટલે બનાવવાનું વિશાલ રેડી ને મસ્ત ને સારું ચલો તો આવી જ જાઓ બધા અમારી ગુજરાતી થાળી જમવા